સાસણ નામ સંભળાય એટલે ડાલામથ્થો સિંહ યાદ આવી જાય. તે જ ડાલામથ્થાના ગઢમાં એક રાત દાદાએ વિતાવી. સાસણની બજારોમાં એક સામાન્ય માણસની જેમ ફર્યા, લોકોને મળ્યા, લોકોની વાતો સમજવાનો પ્રયાસ કર્યો. તો ઉગતા સૂરજ સાથે જંગલના રાજાના દર્શન પણ કર્યા. ત્યારે કેવી રહી ડાલામથ્થાના ગઢમાં દાદાએ વિતાવેલી એક રાત, આવો જોઈએ. સિંહ છે તો ગીર છે, ગીર છે તો સિંહ, સિંહ છે તો દુનિયાની નજર ગુજરાત પર છે. અને આજ ડાલામથ્થા એશિયાઈ સિંહના ગઢમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જંગલની જગચૂની જોગણ ગીર ગઢમથી આવી સિંહણ, જંગલની જગચૂની જોગણ ગીર ગઢમથી આવી સિંહણ, જંગલની જગચૂની જોગણ. મુખ્યમંત્રીનો એક અનોખો અને સાદગી ભર્યો અંદાજ સાસણ ગીરમાં જોવા મળ્યો. જૂનાગઢના પ્રવાસે આવેલા મુખ્યમંત્રીએ વહેલી સવારે ખુલ્લી જીપમાં સવાર થઈને ગીરના જંગલોમાં સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો. જંગલ સફારીનો આનંદ માણતા માણતા ગીરની પ્રકૃતિને નિહાળી, જંગલના રાજાની ખુલ્લા જંગલમાં લટારને નિહાળી. તો એ ડાલામથ્થાએ પણ કોઈ પોતાનું આવ્યું હોય તેમ મુખ્યમંત્રીને નિહાળ્યા અને જાણે ઈશારામાં જ આગતા સ્વાગતા કરી લીધી હોય તેવો નજારો જોવા મળ્યો. જો કે આ મુલાકાતનું મુખ્ય આકર્ષણ તેમની સાદગી રહી. સત્તાના પ્રોટોકોલ બાજુ પર મૂકી મુખ્યમંત્રીએ સાસણની બજારમાં સ્થાનિકો સાથે બેસીને ચાની ચુસ્કી લીધી અને હળવાશના મૂડમાં કહ્યું કે આ મજા જ કંઈક અલગ છે. આ સાથે જ સાસણના રસ્તા પર એક આમ નાગરિકની જેમ ફર્યા, દુકાનદારોને મળ્યા, દુકાનદારો સાથે એવી રીતે વાત કરી કે સૌ કોઈ દાદાની સાદગીથી મંત્રમુગ્ધ થઈ ગયા. સાથે જ મુખ્યમંત્રીએ વન વિભાગના કાર્યક્રમમાં હાજરી આપી, 183 વાહનોને ફ્લેગ ઓફ કર્યા. સાહેબ દ્વારા આજે ફ્લેગ ઓફ પણ કરવામાં આવ્યું છે, જે ડિફરન્ટ પેટ્રોલિંગ માટે જે બાઇક સ્ટાફને આપવામાં આવે છે અને જે કેમ્પર બોલેરો આપણે જે રેસ્ક્યુ માટે જે વાપરતા હોય છે આ, અને જે મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ જે આપણે રેસ્ક્યુની કામગીરી કરતા હોય છે એમાં આપણે સ્ટાફને મદદરૂપ થાય, એના પણ ફ્લેગ ઓફ હતા આજે. તો આ પ્રોગ્રામ જો હતા બધા શાસન ખાતે હતા. મુખ્યમંત્રીની મુલાકાતનો સૌથી યાદગાર અંશ તેમની સાદગી રહ્યો અને સાદગીના કારણે જ દાદા સૌના પ્રિય દાદા બની ગયા. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, સાસણ.